This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ડિંડોરીના બંધ ઘરમાંથી મળી હત્યા કરાયેલી કુભાઈ લાશ. ઉપરા છાપરી ઘા મારી યુવાનને રહેસી નખાયો. 3 દિવસ બાદ ગંધ આવતા ખુલ્યું રહસ્ય. બેંક બહાર ગ્રાહકોને છેતરી ઠગાઈ કરતી કુખ્યાત ગેંગ ઝડપાઈ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ. અગાઉ પણ 3 વાર પોલીસના હાથે ઝડપાયા હતા. આવકવેરા વિભાગે પણ કરી શ્રાવણની શરૂઆત. જ્વેલર્સ, બિલ્ડર, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ કંપનીને લીધા સાણસામાં. મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો કર્યા જપ્ત. સામાજિક સુરક્ષા સંદર્ભે હવે કોર્પોરેટરોને અપાઈ તાલીમ. સેવાની સાથે લોકોની તકલીફો માટે વહીવટી તંત્ર સાથે રાખશે સંકલન. હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો. શ્રાવણ મહિનાનો શુભારંભ. શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભીડ. 1 મહિના સુધી વહેશે ભક્તિનો સાગર. સામાજિક સુરક્ષા એ કોઈપણ શહેર, રાજ્ય કે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તાજેતરમાં સામાજિક સુરક્ષા અંગે રાજ્ય કક્ષાની શિબિર બાદ સુરત મહાનગરપાલિકાના નગરસેવકો પણ આ મુદ્દે જાગૃત થાય તે માટે બુધવારે પાલિકામાં એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સુરક્ષા આ શબ્દ જ તેની સાચી ઓળખ આપી જાય છે. કોઈ પણ પ્રદેશ, શહેર કે સમાજને આગળ લઈ જવો હોય તો સામાજિક સુરક્ષા ખૂબ જ જરૂરી બની રહે છે. અને આ સામાજિક સુરક્ષા મજબૂત અને અસરકારક કરવા માટે વહીવટી તંત્રની મોટી જવાબદારી બની રહે છે. તાજેતરમાં ગુજરાતના તમામ ગામડાઓ, શહેરોમાં સામાજિક સુરક્ષા અને ચૂંટાયેલી પાંખ જવાબદેહ બને તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભાગ લઈને આવેલા શહેરના ધારાસભ્યો, સંસદ સભ્યો, મેયર સહિત મનપાના પદાધિકારીઓએ આ જ તર્જ પર સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો માટે 1 દિવસની કાર્ય તાલીમ શિબિરનું આયોજન બુધવારે પાલિકાના સરદાર પટેલ સભાગૃહ માટે કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં શહેરના નગરસેવકોએ ભાગ લઈને લોકો માટે સરકારી તંત્રની કામગીરી અને લોકોની તકલીફો અંગે સંકલન સાધવાની કામગીરી અંગે તાલીમ મેળવી હતી. ભારતની જમ્મુ કાશ્મીરની પૂંચ સરહદ પર ભારતીય સૈનિકો પર ગોળીબારી કરી પાકિસ્તાની સરકારે પોતાની નામર્દાનગી ફરી સાબિત કરી છે. આ ગોળીબારીમાં ભારતના 5 જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. થોડા જ મહિના અગાઉ પાકિસ્તાની સૈનિકોએ ભારતના કેટલાક જવાનોના માથા કાપી નાખ્યા હતા અને ખૂબ જ બર્બરતાપૂર્વક ભારતીય જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે સોમવારે જમ્મુ કાશ્મીરની પૂંચ સરહદ પર ફરી પાકિસ્તાન તરફથી ગોળીબારી કરીને પોતાની નામર્દાનગી સાબિત કરી છે. એક તરફ જે જવાનોના માથા કાપી લેવામાં આવ્યા હતા તે જવાનોના પરિવારજનોના આંસુ સુકાયા પણ નથી, તો બીજી તરફ ફરી પાકિસ્તાને પોતાની જાત બતાવી છે. જમ્મુ કાશ્મીરની પૂંચ સરહદ પર થયેલા આ ગોળીબારમાં ભારતના 5 જવાનો શહીદ થયા છે, જેમાં 4 જવાનો બિહાર રેજિમેન્ટના હતા અને 1 જવાન મહારાષ્ટ્ર રેજિમેન્ટનો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ ઘટનાનો ભારત સરકાર કેમ વળતો જવાબ નથી આપતી તે સવાલ દરેક ભારતીયના મનમાં ઉથલ પાથલ મચાવી રહ્યો છે. ભારતીય સેનામાં એટલું હામ છે કે તે ધારે તો પાકિસ્તાનની આ હરકતનો મુંહતોડ જવાબ આપી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી ભારતીય સરકાર જ નામાલી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા જઘન્ય કૃત્ય બાદ પણ તેનો કોઈ જવાબ ભારત સરકાર કેમ નથી આપતી? जैसा कि आप सब जानते हैं, जम्मू कश्मीर के पूंछ सेक्टर में पाकिस्तान ने एक कायराना हरकत की जिसमें भारतीय सेना की पेट्रोलिंग पार्टी में 5 जवान शहीद हो गए। उस हमले में 4 जवान बिहार रेजिमेंट के थे और 1 जवान मराठा लाइट इन्फेंट्री के थे। हमारी सेना बड़ी सशक्त है और बड़ी मजबूत है और ऐसी कार्रवाई का जवाब देने में सक्षम है। उसमें यूनियन गवर्नमेंट उनसे परमिशन लेने की कोई ज़रूरत नहीं है, क्योंकि जम्मू कश्मीर और नॉर्थ ईस्ट स्टेट्स में आसपा लगा हुआ है। आर्म फोर्सेस स्पेशल पावर है जिसके अंदर डिटेन करने के लिए भी जुडिशियल मजिस्ट्रेट की परमिशन नहीं चाहिए, तो वो अपनी कार्रवाई बड़ी सहज शक्ति से कर सकते हैं। એક તરફ ચીનની સેના ભારતમાં ઘૂસણખોરી કરી રહી છે તો બીજી તરફ પાકિસ્તાન તરફથી ભારતીય સેના પર ગોળીબારી કરવામાં આવે છે. આટલી ઘટનાઓ બાદ આપણી સરકાર હાથ પર હાથ ધરીને બેઠી છે. ત્યારે આજે દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે અને એક જ પ્રશ્ન પૂછે છે કે પાકિસ્તાન અને ચીનને ભારત સરકાર વળતો જવાબ ક્યારે આપશે? થોડા જ મહિનાઓ અગાઉ પાકિસ્તાનના સૈનિકોએ ભારતના સૈનિકોનું માથું વિચ્છેદન કરી અને તેમના સૌ ભારત મોકલી આપ્યા હતા. ત્યારે ફરી સોમવારના રોજ જમ્મુ કાશ્મીરની પૂંછ બોર્ડર પર પણ પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કરી પોતાની નામર્દાનગી સાબિત કરી છે. એક તરફ ચીન ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાન દ્વારા આ રીતે ગોળીબાર કરવામાં આવે છે. ત્યારે ભારત સરકાર આ તમામ ઘટનાઓનો વળતો જવાબ કેમ નથી આપતી? શું આપણી સરકાર નમાલી છે? હજી પણ સુધી ગત શહીદોના જવાનોના પરિવારજનોના આંસુ સુકાયા નથી. ત્યારે દરેક જવાન ભારત સરકારને પ્રશ્ન પૂછી રહ્યો છે કે ચીનની આ ઘૂસણખોરી અને પાકિસ્તાનની આ ગોળીબારીનો જવાબ ભારત સરકાર ક્યારે આપશે? કેમેરામેન વિશાલ વ્યાસ સાથે વિપુલ પટેલ રિપોર્ટ, હિન્ટ. સુરત મહાનગરપાલિકાના 3 ઝોનના શહેર વિકાસ તથા દબાણ ખાતા દ્વારા બુધવારે ગેરકાયદેસર બાંધકામોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના લીંબાદ ઝોન દ્વારા બુધવારે આંજણા ખાતે સાઈ કૃપા ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીના સબપ્લોટ નંબર 11 થી 15માં આશરે 6400 ચોરસ ફૂટ વિસ્તારમાં કરવામાં આવેલ ત્રીજા માળનું એંગલ તથા ચેનલના શેડવાળું બાંધકામ દૂર કરી ડિમોલિશન ચાર્જ પેટે 10,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. જ્યારે પર્વત ગોળાત્રામાં આવેલ ઠાકોરદ્વાર સોસાયટીના પ્લોટ નંબર 19માં બીજા માળનું ગેરકાયદેસર બાંધકામને દૂર કરી 5,000 રૂપિયા ડિમોલિશન ચાર્જ વસૂલ કરવામાં આવ્યા હતા. તો ઉધના ઝોન દ્વારા પણ દાગીના સોસાયટીના પ્લોટ નંબર 23માં ચોથા માળનું ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા ઉપરાંત આ જ સોસાયટીમાં જૂની દુકાનોનું લાઇન દોરીમાં આવતી જગ્યાનું અંશતઃ ડિમોલિશન કરીને 1200 ચોરસ ફૂટ જગ્યાથી 18 ફૂટના ટીપી રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો. જ્યારે મનપાના કતારગામ ઝોન દ્વારા 3 સ્થળોએ બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જે પૈકી કુબેરનગરમાં 71/A અને 71/B 2 વાળા ભેગા કરી મિલકતદાર મહેન્દ્ર પટેલ દ્વારા એપાર્ટમેન્ટ બનાવવાના ઈરાદે ભરાતો ગ્રાઉન્ડ ફ્લોરનો સ્લેબ તોડી 1300 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરી 5,000 રૂપિયા દંડ પેટે વસૂલ લેવામાં આવ્યા હતા. તો પારસ સોસાયટીમાં B/52 વાળી મિલકતમાં 5મા માળનું બાંધકામ તોડી પાડી 5,000 રૂપિયા દંડ વસૂલ કરાયો હતો. જ્યારે માધવ પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવાના ઈરાદે ડોબરા ખોદાતા હતા તે પુરાવી દઈ મિલકતદાર પાસેથી 5,000 રૂપિયાનો વહીવટી ચાર્જ લેવાયો હતો. 15મી ઓગસ્ટના પ્રતિવર્ષે મનપા દ્વારા યોજાતા ધ્વજ પ્રદર્શનને ચાલુ વર્ષે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. શહેરના સાયન્સ સેન્ટર ખાતે આ પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી લાઇટ ખાતે આવેલ સાયન્સ સેન્ટર સ્થિત આર્ટ ગેલેરી ખાતે આગામી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધ્વજનો ઉદ્ભવ અને ઇતિહાસ, ભારતના રાષ્ટ્રધ્વજની ક્રમાંકુનાસર વિકાસ ગાથા, ભારતીય રાષ્ટ્રીય પ્રતીકના ફોટોગ્રાફ્સ, દેશ વિદેશના રાષ્ટ્રધ્વજ તેમજ નકશા અને દેશની વિવિધ વિગતો ઉપરાંત 16 જેટલા જુદા જુદા દેશના મૂળ ધ્વજોની પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શન આગામી 18મી ઓગસ્ટ સુધી વિના મૂલ્યે નિહાળી શકાશે. ગૌ માતા એ ભારતીય સમાજની પૂજનીય માતા છે અને આથી જ ગૌ પૂજાનો અનેરો મહિમા ભારતભરમાં જોવા મળે છે. આથી જ ગાય તરફડતી જોવા મળે ત્યારે લોકોને દુઃખ થાય તે હકીકત છે. પરંતુ ગૌ સેવા અને પશુ સેવાના નામે કામ કરતી સંસ્થાઓ અને તંત્ર દ્વારા જ્યારે આ મુદ્દે ધ્યાન નથી અપાતું ત્યારે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. આવી જ કઈ ઘટના બની હતી શહેરના બમરોલી રોડ પર. સ્થળ હતું બમરોલી રોડ. ઘટના સતત 2 દિવસથી તરફડતી ગાય. જી હા દર્શક મિત્રો,
હિન્દ ટીવીની સ્ક્રીન પર આપ જે ગાયને તરફડતી જોઈ રહ્યા છો તે માત્ર બુધવારની જ ઘટના નથી. શહેરના બમરોલી 80 ફૂટ રોડ પર છેલ્લા 2 દિવસથી અહીં ગાય તરફડિયા મારતી અચેતન અવસ્થામાં પડી હતી. આવા સંજોગોમાં ગાયને જોઈને પસાર થનારા ઘણા હતા, પરંતુ કેટલાક ગૌભક્તોથી ગાયની આવી તરફડતી હાલત નહોતી જોઈ શકાય. આથી 2 દિવસ સુધી સતત ગાય કોની છે તેની તપાસ કર્યા બાદ કોઈ માલિક ન મળવાથી બુધવારે ગૌભક્તોએ ગાયને સારવાર મળી રહે તે માટે શહેરની જાણીતી જીવદયા પ્રેમી સહિત ગૌપ્રેમી ભક્તો અને ગૌ સંવર્ધનનું કામ કરતી સંસ્થાના કાર્યકર્તાઓને ફોન કર્યો હતો. પરંતુ આ સંસ્થાઓ દ્વારા ગૌભક્તોએ જે જવાબ મળ્યો તે સાંભળીને ગૌભક્તો જ નહીં પરંતુ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. દિવસથી 120 ફૂટ બમરોલી રોડ ઉપર પડી હતી. 2 દિવસથી અમે લોકો કમ્પ્લેન કરીએ છીએ ગૌરક્ષા સેવા સમિતિ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ ડિપાર્ટમેન્ટમાં. કોઈ સુનાવણી થતી નથી. લાસ્ટમાં જય ઠાકર કામધેનુ ગૌરક્ષા સેવા સમિતિને કોલ કરેલું ત્યારે ગબરુભાઈ ભરવાડ અને બધા લોકો આવેલા છે અને આ ગાયને લઈને જાય છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ્યારે કોલ કરેલું ત્યારે એ લોકોએ એવું કીધું કે તમે પહેલાં ફરિયાદ નોંધાવો પછી એ કંઈ થઈ શકશે. અને કરુણા અને જે એનિમલ વેલફેરવાળાઓ છે એ બધાને કોલ કરતા એ લોકોએ આવું સૂચન કર્યું કે તમે પહેલાં પોલીસ કમ્પ્લેન કરો તો જ અમે લોકો આ ગાયને લઈને જઈશું. અને આ ગાય 2 દિવસથી એવી જ પડી હાલત. તંત્રની પ્રાથમિક ફરજમાં આવતા કામ પરત્વે તંત્ર બેદરકાર રહે તે સૌ કોઈના માનવામાં આવે તેવી બાબત છે. પરંતુ જીવદયાના અને ગૌવંશના નામે લાખો અને કરોડો રૂપિયાના દાનો ઉઘરાવતી સંસ્થાઓ દ્વારા તરફડતી ગાય મુદ્દે આવા જવાબો આપવામાં આવે તે અનેક સવાલો ઊભા કરી જાય છે. આવા સંજોગોમાં આવી સંસ્થાઓને સખાવત કરતા પહેલા 10 વખત વિચારની સંસ્થા ખરેખર પોતાના ઉદ્દેશ મુજબ કામગીરી કરે છે કે કેમ તે અંગે વિચારવું જરૂરી બની જાય છે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં અભણ અને બેંકના કામોથી અજાણ વ્યક્તિઓને વાતોમાં ભૂળવી છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. પોલીસે આ ગેંગ પાસેથી 1 લાખથી વધુની મત્તા જપ્ત કરી હતી. ત્યારે આ ઠગબાજો પાસેથી પોલીસે વધુ 2 વિશ્વાસઘાતના ગુનાની કબૂલાત કરાવી છે. ડીસીપી પોલીસે 2 દિવસ અગાઉ ઉનાપાણી રોડ અમિતશાહ 4 રસ્તા પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી એક ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે કિરણ ઉર્ફે સુનિલ યુવરાજ પાટીલ, કુંદન શારદા પ્રસાદ પાઠક, સંજય ઉર્ફે દુર્ગા ધર્મા રાવ અને દીપક ઉર્ફે કાચા જયપ્રકાશ સિંહને ઝડપી લીધા હતા. પોલીસે તેમને અંગ ઝડપી લેતા તેની પાસેથી રોકડા રૂપિયા 55,000 તથા 2 બાઇક મળી પોલીસે 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગતરોજ પુણાગામ કૃષ્ણાનગર મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશભાઈ વર્માએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે વરાછા ગીતાંજલિ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર આ ચારેય તેને ડુપ્લિકેટ નોટની થપ્પી પકડાવી તેની પાસેથી રૂપિયા 16,000 પડાવી લીધા હતા. જ્યારે પુણા ભક્તિનગર પાસે ભવાની ઇન્ડસ્ટ્રીયલમાં રહેતો 19 વર્ષીય વિક્રમ રઘુવીર પ્રજાપતિએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે હીરાબાગ સારથી કોમ્પ્લેક્સ ઇલાહાબાદ બેંક પાસે ઊભો હતો ત્યારે આ ચારેય ઈસમોએ તેને રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહી રૂપિયા 1.20 લાખની લાલચ આપી હતી અને તેની પાસેના રોકડા રૂપિયા 40,000 પડાવી લીધા હતા. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પોલીસ અને પ્રજા વચ્ચે અંતર ઘટાડવા પોલીસ કમિશનર ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ તેની જ પોલીસ આ પ્રયત્નોને પાણીમાં ફેરવી દે છે. આવું જ કંઈક કાપોદ્રા પોલીસ મથકના પીએસઆઈ રાઠોડે કર્યું છે. એક ગરીબ ઘરની માસૂમ કિશોરી ખોવાઈ ગઈ અને કાપોદ્રા પોલીસ માત્ર હાથ પર હાથ રાખી તમાશો જોઈ રહી છે. તો જુઓ એ દુઃખી પરિવારની વેદના. ટીવી સ્ક્રીન પર દેખાતી આ કિશોરી 12 દિવસ અગાઉ બેનપણીના ઘરે મળવા જવાનું કહી નીકળી હતી, પરંતુ તે ગુમ થઈ ગઈ હતી. કિશોરી મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જોકે તેણીનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો, જેથી પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ જાણે કે પાંગડી હોય તેવું તેની કાર્યવાહી પરથી લાગી રહ્યું છે. તો સાંભળો કાપોદ્રા પોલીસની કાર્યવાહી વિશે શું કહે છે કિશોરીની માતા. અચ્છા, શું થયું છે તમારે? મારી દીકરી 25 તારીખે વહી ગઈ છે. પછી શું થયું? પછી આને સાંજે ખબર પડી કે મારી દીકરી આવી નહીં, એટલે પછી મને એમ થયું કે કેમ નહીં આવી હોય. મેં 2 દાડા રાહ જોઈ તો પછી મેં ફરિયાદ નોંધી. મેં એમ કીધું કે મારી દીકરી 2 દિવસ વહી ગઈ છે જે કે પત્તો નથી, તો સાહેબ તમે આમ શું કરશો, તો તમે આમ કંઈક કરો અમારે. અમે આખો દિવસ કામે જઈએ છીએ. ફરિયાદ તમે ક્યારે કરી? કઈ તારીખે કરી? 27 તારીખે. અચ્છા, હવે કેટલા દિવસ થયા?
10. શું કામગીરી કરી છે પોલીસે આમાં? પોલીસ સાહેબે કાંઈ ન ધ્યાન દીધું. ધક્કા ખવડાવે આમ. કાપોદ્રા પોલીસ માત્ર ધક્કા જ ખવડાવે છે અને કોઈ જ કામ કરતી નથી. 10 દિવસ થઈ જવા છતાં કિશોરીના કોઈ જ વાવડ નથી. પોલીસ જો માત્ર ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાને બદલે બેસી જ રહેતો ફરિયાદ લખવાનો શું મતલબ છે? એ શું છે, હવે દીકરી બિચારી કામ કરતી ઘરે કારોથી, હવે પછી હું શું છે એ ખબર નથી. પણ 25 તારીખે નાની બેબીને નાની બાળકીને કહીને ગઈ કે હમણાં હું બહેનપણીને મળીને આવું છું. ત્યાં એના મમ્મી કાંઈ ઘરે હતા નહીં, એના મમ્મી ગયા હતા કામે. તો એ સાંજે લગભગ 5-6 વાગે આવ્યા. 2 કલાક રાહ જોઈ એની મમ્મીએ, પણ એ દીકરી આવી નહીં. પછી એણે મારા બંનેને વાત કરી સરદુલાલને કે આવી રીતે શું છે, હજી આ પ્રિયંકા આવી નથી. એટલે એ સીધા અહીંયા ઘરે આવ્યા અને બધી શોધખોળ શરૂ કરી. પણ પછી હતો પત્તો લાગ્યો નહીં. છતાં 2 દિવસ સુધી રાહ જોઈ કે અહીંયા આવે છે. પણ ક્યાંય પત્તો મળ્યો નહીં. પછી છેલ્લે થાકી હારી અને કાપોદ્રા પોલીસમાં ગયા અને ત્યાં ફરિયાદ આપી. તો રાઠવા સાહેબને મુલાકાત કરી. એમ કે મારા બનેવી મેં નથી જોયા રાઠવા સાહેબને, પરંતુ રાઠવા સાહેબ એમ કહે છે કે તમે આજ આવો કાલ આવો. પછી જ્યારે જાય ત્યાં કે ખોટા ધક્કા હું કામ ખાવો છો? ફોનની ડિટેલ એને ફોન નંબર આપ્યા. તો કે એ તો એ અમારું કામ છે, તમારું કામ નથી, તમે તમારું કામ કરો. હવે આવી રીતે આ ગરીબ માણસ છીએ અમે પૈસા ટકે દોડી શકીએ એમ નથી. તો હવે અમારે કેટલા દિવસ થયા છે આવા તપાસ? આજે આ 25 તારીખની ગઈ અને 27 તારીખે અમે ફરિયાદ નોંધી. આજે 10 દિવસ થયા છે. હવે અમે થાકી હારી ગયા છીએ. હવે ક્યાં જવું, શું કરવું, કોને કહેવું એ અમને ખબર નથી પડતી. તો હવે આમાં શું કરવું એ કોઈ અમને રસ્તો બતાવે તો સારું. કાપોદ્રા પોલીસ મથકના પીએસઆઈ રાઠવા ખરેખર આ કેસમાં વધુ ધ્યાન આપે અને આગળની કાર્યવાહી આરંભે તો ઘણું સારું. માત્ર ફરિયાદ લખી લેવાની કામ પૂરું નથી થઈ જતું. આ માસૂમ કિશોરી સામે શહેર પોલીસ કમિશનર પણ ધ્યાન આપે તો વધુ સારું. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ડિંડોરીના મહાદેવનગરમાં એક મકાનમાંથી યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ યુવાનને શરીરના ભાગે તથા પેટમાં ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતો. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ડિંડોલી મહાદેવનગર વિભાગ 1માં રહેતા ધનરાજભાઈના પરિવાર છેલ્લા 1 સપ્તાહથી વતન ગયો હોવાથી તેઓ ઘરમાં એકલા જ રહેતા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી ધનરાજભાઈને પેટના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ધનરાજભાઈની એટલી ઘાતકી હત્યા કરવામાં આવી હતી કે તેના શરીરના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. આ હત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે. ધનરાજને पेटना भागे 5 થી વધુ घा मारवामा आया था. हमें मालूम हुआ कि धनराज साहेब राव धनगर जो कि साइकुलपा सोसाइटी में रहते हैं, उनका घर 3 दिन से बंद हालत में है और अंदर से बदबू आ रही है. ऐसा न्यूज़ मिलने के बाद तुरंत वहाँ यहाँ जगह पर आए थे और पीछे वाला जो घर का पीछे वाला दरवाज़ा है वो खुला मालूम पड़ा. अंदर से आगे वाला दरवाज़ा अंदर से बंद. और देखा तो ये डेड बॉडी करीबन 3 दिन की और थोड़ी मोटी हो गई है. 3 दिन से अभी इन्वेस्टिगेशन चालू है. थोड़ी ब्लीडिंग भी बॉडी के आजू बाजू दिखाई दे रहा है. अभी देखेंगे ब्लीडिंग की वजह क्या है, खून जो निकल रहा है वजह क्या है. सर ये मतलब तफ्तीश अभी कर रहे हैं. सर इसमें कोई मर्डर की आशंका या आत्महत्या? वो अभी देखेंगे, पीएम करवाएंगे फिर, क्योंकि अभी ये 3 दिन हो चुके हैं तो एक्जैक्टली पीएम के बाद ही मालूम पड़ेगा. पीएम के बाद अगर जो किसी हथियार औजार से कोई जो मालूम पड़ेगी ईजा तो मर्डर होगा. सर इसके फैमिली साथ में रहते हैं या अकेला रहता है? फैमिली सब साथ में ही रहते हैं. फैमिली अपने वतन पर गई है महाराष्ट्र कुरकई गांव में, जो कि शिरपुर के करीब आ रहा है. और ये अभी वो अकेले रहते थे. જો કે વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર ધનરાજની હત્યા 3 દિવસ અગાઉ કરવામાં આવી હતી, જેના કારણે તેની લાશ કોહવાઈ જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે ડિંડોલી પીઆઈ તથા એસીપી સહિતનો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાવને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
તાપી જિલ્લાના વાલોડ ખાતે ભરચક વિસ્તારમાં આવેલ પૌરાણિક વડ અચાનક ધરાશયી થતા એક આધેડના મોત સાથે વાહનોને ભારે નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આ વડ છેલ્લા 15 દિવસથી પડવાની સ્થિતિમાં ઊભો હતો અને તે અંગે તંત્રને ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં એક નિર્દોષે જાન ગુમાવી છે અને અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. તંત્રની અડોડાઈને લઈ આજે એક નિર્દોષ આધેડે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેનો આક્રોશ મૃતકના પરિવારજનો સહિત ગ્રામવાસીઓ તંત્ર વિરુદ્ધ ઠાલવી રહ્યા છે. પંચાયતની નિષ્કાળજી સાથે પ્રિમોન્સૂન કામગીરીમાં વેઠના કારણે આજે વાલોડમાં ભરચક વિસ્તારમાં ગોઝારી ઘટના બનવા પામી છે. સદનસીબે વડ સવારે 9 કલાકની આસપાસ ધરાશયી થયો હતો. જો વડ શાળાના સમયે ધરાશયી થયો હોત તો પરિણામ હજુ વિપરીત આવવાની સંભાવના લોકો સેવી રહ્યા હતા. પરાગવડ નમવા અંગેની જાણ પ્રાથમિક રીતના થઈ હતી અને ત્યારબાદ મેં અગત્યના પગલાં તરીકે પગલાં ભરવાનું શરૂ કર્યું હતું. વોર્ડના સભ્યથી માંડીને ગ્રામ પંચાયતના સરપંચથી માંડીને તાલુકા પંચાયતના સભ્યથી માંડીને તમામ અધિકારીઓને આ અંગેની ટેલિફોનિક જાણકારી કરી હતી કે આ વોર્ડને જો યોગ્ય પગલાં ભરવામાં ન આવે ને કોઈ જો દુર્ઘટના થાય તો મોટી એ દુર્ઘટના હશે. કરમની સંજોગ એવા છે કે આ વોર્ડ 9 વાગે પડ્યો, જો આ વોર્ડ 11 વાગે પડતે તો આના કરતાં મોટી વિશાળ દુઃખદ બનાવો બનતે, કારણ કે બાજુમાં મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન, જમનાબેન વાડી, દવાખાનું તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ આ જ માર્ગ પરથી જાહેર માર્ગ પરથી પસાર થતા હોય એને મોટા પ્રમાણમાં નુકસાન થતે. આ તો એક કુદરતી રીતના બચાવ થયો છે એવું મારું માનવું છે. બીજી વાત છે કે અમારા જે મૂવી અને વડીલ એવાસી સતીશભાઈ સાનું પરાગવડ પડવાથી નિધન થયું છે અને મૃત્યુ સતીશભાઈ જે મારા કાકા થાય છે. આ 150 વર્ષ જૂનો વડ જે પ્રી મોન્સૂન કામગીરી માટે ગ્રામ પંચાયત વાલોડ અને જીઈબીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. એની બેદરકારીને કારણે આ મૃત્યુ થયું છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આશરે 150 વર્ષ જૂના આ વડ સાથે વાલોડવાસીઓની આસ્થા જોડાયેલ છે, પરંતુ વડની યોગ્ય જાળવણીના અભાવે અને પ્રિમોન્સૂનની કામગીરીમાં વેઠને કારણે છેલ્લા 15 દિવસથી પડવાની સ્થિતિમાં ઊભા રહેલ વડ આજે સવારના અરસામાં અચાનક ધરાશયી થતા વાહનો સહિત એક આધેડે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈ વાલોડવાસીઓમાં તંત્ર વિરુદ્ધ આક્રોશની લાગણી ભભૂકી રહી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. માંડવી તાલુકાના રોસવાડ ગામે ગૌચર જમીનમાં જમીન વિહોણા ખેત મજૂરોને આપવા માટેની કલેક્ટરે કરેલ આદેશ પછી પણ ચાલતી માઇનિંગ લીઝની પ્રવૃત્તિ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ જમીન સિલિકા સ્ટેન્ડ ખનીજ કાઢવાની મુદ્દત પૂરી થઈ ગયા પછી પણ ગેરકાયદેસર મંજૂરી મેળવી જમીનમાંથી માટી કાઢવાની પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવી કાનૂની પગલાંની માંગ કરાતા ભારે ચકચાર મચી ગઈ હતી. માંડવી કીમ રોડને અડીને આવેલા રોસવાડ ગામના સર્વે બ્લોક નંબર 73 અને 74 વાળી જમીનના 6 હેક્ટરથી વધુ ગૌચર જમીનમાંથી સિલિકા સ્ટેન્ડ ખનીજ કાઢવાની કાર્યવાહી તારીખ 18/11/1983ના રોજ 20 વર્ષની મુદ્દત માટે આપવામાં આવેલ હતી, જે માઇનિંગ લીઝની મંજૂરી અને કરાર ખતની મુદ્દત તારીખ 28/12/2003ના રોજ પૂરી થઈ. તેમ છતાં આ જમીનમાંથી ધી ન્યૂ ઇન્ડિયા મિનરલ ઇન્ડસ્ટ્રીઝ હિંમતનગર માથાભારે ઇસમો દ્વારા સિલિકા ખનીજની માઇનિંગ લીઝ કાઢવામાં આવી રહી હતી, જે ગ્રામજનો દ્વારા બંધ કરાવવા જતાં આ લીઝની અમારી પાસે મંજૂરી એવું આ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ 2003માં મુદ્દત પૂરી થયા બાદ ગ્રામ પંચાયતના ઠરાવ વગર આ લીઝની મંજૂરી આપી દેવામાં આવી હતી. ત્યારે આ બાબતે ગ્રામજનોને ભારે આશ્ચર્ય થયું હતું. ત્યારે ગ્રામજનોએ ગાંધીનગર ખાતેની ઉચ્ચ કચેરીમાં આ બાબતે રજૂઆતો કરી હતી. હું રોસવાડ ગામનો સહકારી અગ્રણી અને ગામના વડીલ અને અમારા ગામમાં જે આ સિલિકાવાળાએ જે વગર પરમિશન મંજૂરી માગેલી એ ટોટલ 44માં માગણી કરેલી અને ઓલરેડી કાઢે છે 55 નંબરમાં. અને જે અત્યારે ભૂસ્તર સાહેબો આવી ગયા કે ડીઆર માપણી કરે એ ફાઇનલ અમે બદલાયું, ગામ લોકોએ બધાએ કહ્યું, અમે ગામનો નકશો રજૂ કર્યો, તેમ છતાં જે પંડ્યા સાહેબ માન્યા નહીં અને ડીઆર નક્કી કરીને ચાલ્યા ગયા અને ઉદ્ધર વર્તન કર્યું છે. અને આ લીઝ ધારકની 20 વર્ષના પટે આપેલી 20 વર્ષ પટી ગયા છતાં બી પંડ્યા સાહેબ ભૂસ્તરવાળા શાસ્ત્રાએ સાહેબે પાછી એને રિન્યૂ કરી આપી કે જે પંચાયતનો ઠરાવ વગર, હકીકત તો પંચાયતનો ઠરાવ નવાસરી લેવાનો હોતો રહી છે, પણ તે લીધા વગર આ પંડ્યા મિલી ભગતના કારણે પાછી રિન્યૂ કરી આપી છે. અને માંડવી મામલતદાર સાહેબને બોલાવ્યા,
એનો સર્કલ આવી ગયો. સર્કલે 3 મહિનાથી અમે ફરિયાદ કરીએ, કોઈ અભ્યાસ નહીં. અહીં આવીને એમ કે મને નોલેજ નથી. તો શાના માટે 3 મહિનાથી કોઈ અભ્યાસ જ નહીં કર્યો અને મામલતદારને બોલાવવામાં આવ્યો અને મામલતદાર નહીં આવ્યા. ગ્રામજનો દ્વારા ગાંધીનગર ખાતેની ઉચ્ચ કચેરીએ રજૂઆત કરાતા મંગળવારના રોજ સુરત ભૂસ્તર ખાતાના અધિકારીઓ તથા માંડવી મામલતદાર કચેરીના અધિકારીઓ શેષવાડ ગામે આવ્યા હતા. ભારે ગ્રામજનોએ એમને ઉગ્ર રજૂઆતો કરી, પરંતુ ભૂસ્તર ખાતાના અધિકારીઓ આ બાબતે મૌન ધારણ કરી બેઠા હતા. ત્યારે મીડિયા ગ્રામજનોની સંઘાત જતા ભૂસ્તર ખાતાના અધિકારીઓએ મીડિયા સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કર્યું હતું અને સ્થળ છોડી ચાલ્યા ગયા હતા. ત્યારે સ્થાનિક અધિકારીઓ અને જિલ્લાના ભૂસ્તર અધિકારીઓના આ મૌની બાપુના રૂપથી ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. ભારતમાં આંબાના પાક પછી કેળાનો પાક અગત્યના અને મોખરાનું સ્થાન ધરાવે છે. દુનિયાના ઉષ્ણકટિબંધના તમામ દેશોમાં કેળાનો પાક વધતા ઓછા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે, જેમાં ભારતના ગુજરાત, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે કેળા ઉગાવતા મુખ્ય રાજ્યો છે. ગુજરાતમાં બસઈ અને હરિછાલ એ 2 જાતો વધુ જોવા મળે છે, જે આ વિસ્તારના હવામાનને ઘણું અનુકૂળ જાત છે. તો હવે જોઈએ કેળની ખેતી કરવાની પદ્ધતિ. હવામાન અને જમીન. કેળનો પાક સામાન્ય રીતે ઉષ્ણકટિબંધના ગરમ અને ભેજવાળા હવામાનમાં સારો થાય છે. પાક ઉત્તમ વિકાસ માટે સરેરાશ 27 સેલ્સિયસ ઉષ્ણતામાન ખાસ માફક આવે છે. વધારે તાપમાનથી પાન, થડ અને ફળો ઉપર ડાઘા પડે છે તથા 21 સેલ્સિયસથી નીચા તાપમાને પાકનો વિકાસને અસર થાય છે. જો કે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પિયતની હોય તો પણ આ પાક સારો થાય. આ કેળનો પાક દરેક પ્રકારની જમીનમાં થાય છે. તેમ છતાં સારા નિતારવાળી, વધુ સેન્દ્રિય તત્વોવાળી, ફળદ્રુપ અને ઊંડી જમીન માફક આવે છે. ગોરાડું અને મધ્યમ કાળી જમીન ખાસ અનુકૂળ છે. કેળની રોપણી કરતા પહેલા આટલી વસ્તુ ખાસ ધ્યાન આપવી જોઈએ, જેમ કે જે જમીનમાં કેળનો પાક લેવાનો હોય તેમાં આગલા પાકના જડિયા વીણી જમીન ખેડી દાંતી મારી હોય. આધુનિક પદ્ધતિથી કેળની ખેતી કરવામાં આવે તો કેળની સારામાં સારી ઉપજ લઈ શકાય છે અને ભાવ સારો મળતા સારી આવક લઈ શકાય છે. તો આપણી માંડવી તાલુકાના ભાવેશભાઈ રાંધવાણી પાસે કેળની ખેતી વિશે વધુ માહિતી જાણીએ. કેળ બનાવેલી છે. અચ્છા ભાવેશભાઈ, આ કેળ બનાવવાથી ખેડૂતને શું ફાયદો થાય છે? કેળનો પાક એક રોકડીયો પાક છે. શેરડીનો પાક આપણે બનાવીએ તે 2 વર્ષે એના આપણે પૈસા મળે છે, જ્યારે કેળના પાકમાં આપણને 12 મહિને પૈસા, એનો રોકડીયો પાક છે એટલે 12 મહિને પૈસા મળી જાય છે. તો આ કેળનો પાક લેવામાં કઈ સિસ્ટમનો ઉપયોગ કરવો પડે કે એને કઈ રીતે રોપવામાં આવે જેથી એનું ઉત્પાદન મબલખ મળી શકે? એના માટે આપણે દેશી ખાતરનો ઉપયોગ વધારે કરવો પડે ને જેમ બને તેમ 2 છોડ વચ્ચે અંતર વધારે રાખવું પડે. તમારા મતલબ અંતર કેટલું હોવું જોઈએ? 6 બાય 6 નું હોવું જોઈએ. અને 1 વીઘામાં કે 1 એકરમાં કેટલું બિયારણ જઈ શકે આની અંદર? 900 છોડ જાય. કેટલા? 1 એકરમાં કે 1 વીઘામાં? 1 વીઘામાં. 900 છોડ જાય. સરેરાશ ઉત્પાદન કેટલું મળે? કાળજી સારી હોય તો 40 કિલો જેવી લૂમ થાય. 1 લૂમ 40 કિલો જેટલી થાય છે. અચ્છા, અને ટોટલ જો ધારો કે ભાવ સારો રહે તો ખેડૂતને કેટલા રૂપિયા મળી શકે છે? હવે 3 એકરમાં છે એટલે 11 થી 12 લાખની કેળ થશે. અચ્છા, એની સામે નિભાવ ખર્ચ કેટલો હોય છે એનો? 3.5 થી 4 લાખ. એટલે ખેડૂતને સારો એવો નફો મળી શકે? સારો એવો નફો મળે છે. કેળની ખેતી કરવાથી બીજા પણ ઘણા ફાયદા રહેલા છે, જેમ કે કેળ રોકડીયો પાક છે. વધુમાં કેળની અંદર બીજા પણ પાકો લઈ શકાય છે, જેમ કે કેળની અંદર સુરણ, હળદર જેવા મુખ્ય પાક લઈ શકાય છે. ભાવેશભાઈ, જ્યાં કેળમાં 6 બાય 6 નું અંતર છે તો આપ આંતરિક પાકની અંદર લો છો ખરા? હા, લઈએ છીએ. એમાં કયા કયા પાકો હોય છે? એમાં હળદરનો પાક બનાવેલો, આદુ બનાવેલું ને બીજા શાકભાજી પણ બનાવીએ છીએ. મેથી છે, ધાણા છે, મૂળા છે, કોબીજ, ફ્લાવર. તો એની અંદર તમને સરેરાશ ઉત્પાદન એમાં કેટલું મળી રહે છે? એમાં પણ સારું એવું ઉત્પાદન મળે છે. તો કે ખાતરનો ખર્ચો એમાંથી જ નીકળી જાય છે આપણને. આમ કેળની ખેતી હાલની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવેલો ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. ભારતીય જનતા યુવા મોરચા પ્રદેશ આયોજિત યુવા મિત્ર અભિયાનનો કાર્યક્રમ બારડોલી રાજમાર્ગ પર રાખવામાં આવ્યો હતો. યુવા મિત્ર અભિયાનમાં 1000થી વધુ યુવા મિત્રો ભાજપમાં જોડાયા છે, જેમાં બારડોલી નગરપાલિકાના પ્રમુખ તેમજ મહિલા કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા.
અંકલેશ્વરના ચૌટા બજારમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહારી યુવાનને એક દેશી તમંચો અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. હથિયારધારી યુવાન હથિયાર વેચવાની ફિરાકમાં હતો. તે દરમિયાન તે ઝડપાઈ ગયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા બિપિન આહિરેને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર વિસ્તારમાં કેટલાક હિન્દી ભાષી યુવાનો હથિયાર વેચવાની પેરવીમાં છે. જેના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે અંકલેશ્વરના ચૌટા બજારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન નજીકથી પસાર થતા એક યુવાનની શંકાના આધારે પૂછપરછ કરતા તેનું નામ નિયાર અનવર ઇસુમ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. તેની ઝડપી લેતા પોલીસને તેની પાસેથી એક દેશી તમંચો અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ ઇસમ મૂળ બિહારનો અને હાલ અંકલેશ્વર તાલુકાના અહિદ ગામે આવેલ સરકારી દવાખાના સામે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઇસમ તેની પાસે રહેલ હથિયાર કોઈકને વેચવાની પેરવીમાં હતો. પોલીસે હથિયારધારી યુવાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. ચૌટા બજાર વિસ્તારમાંથી એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ, જેની અગાઉથી ચોક્કસ બાતમી આપેલ કે આ ઇસમ પોતે હથિયારની વેચાણ માટે ફરી રહેલ છે. આ ઇસમને પંચો રૂબરૂ અટકાવી તેની પૂછપરછ કરતા પોતે નિયાજ ઇસુફ શેખ હોવાનું જણાવેલ. મૂળ બિહારી હતો અને અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વસવાટ કરતો હતો. તેના પાસેથી મળી આવેલ થેલીમાં ચેક કરતા એક દેશી બનાવટની બંદૂક તેમજ જીવતા 6 કારતૂસ મળી આવેલ, જે આધારે આરોપીના વિરુદ્ધ આર્મ્સ એક્ટ વિરુદ્ધનો ગુનો દાખલ કરેલ છે. અંકલેશ્વર શહેર પોસ્ટેના આગળની તપાસ સોંપેલ. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુરુકૃપા સોસાયટીમાં તસ્કરોએ ₹48,000ની મત્તા પર હાથ ફેરો કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી પાસે આવેલ ગુરુકૃપા સોસાયટીના મકાન નંબર 17માં રહેતા યશવંતભાઈ પટેલ તેમના પરિવાર સાથે ગત રાત્રિએ સૂતા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી રસોડાના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. તેઓએ તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 48,000ની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ચોરી અંગે યશવંત પટેલે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. ગુરુકૃપા સોસાયટી અંકલેશ્વર જીઆઈડીસીમાં રહું છું. હવે ગયા શનિવારના રોજ ઘેરથી ફોન આવ્યો તો મારા દાદીમાં એક્સપાયર થઈ ગયા હતા. તેથી અમે લોકો 2:30 વાગે ટ્રેનમાં જવા નીકળ્યા અને પછી જ્યારે અમે ત્યાં ઘેર પહોંચ્યા ત્યારે સવારે મારા ફ્રેન્ડ પિયુષનો ફોન આવ્યો કે તમારા ઘરમાં ચોરી થઈ છે. પછી હું અહીંયા આવ્યો અને જ્યારે જોયું તો આ લોકોએ મારો દરવાજો અને ફ્રન્ટ લોક તોડવા ટ્રાય કર્યો પણ એ ના તૂટ્યું. તો બાજુનું કિચન લોક ડોર તોડી અને આખી તિજોરી તોડી અને એ લોકોએ 2.5 તોલા સોનું, 14,000 કેશ અને 40 ચાંદીના સિક્કા અને નાનો સોનીનો કેમેરો ઓરેન્જ કલરનો આ લોકો લઈ ગયા હતા. એટલે બાજુવાળાએ પડોશીએ આ જોયું તો એ લોકોએ બાજુમાં એમને મને જાણ કરી અને પછી મેં અહીંયા આવીને તપાસ કરી તો આવી રીતે મારી સામે વૃંદાવન સોસાયટીમાં 1 નંબરમાં, નીલકમલ સોસાયટીમાં ફ્લેટમાં 102 નંબરમાં, સ્વપ્નલોક સોસાયટીમાં અને કોહિનૂરમાં સુંદરમ ફ્લેટમાં પણ આવી રીતે સેમ ચોરી થઈ છે અને 500 ક્વાર્ટરમાં. અને આવી રીતે એક જ રાતમાં એમ કહેવાય કે 3 થી 6 વાગ્યાના ટાઈમમાં આવી રીતે ચોરીઓ થઈ છે. એવી રીતે 500 ક્વાર્ટરમાં પણ એ લોકોએ ગયા અને માજીના ઉપર માથા ઉપર લાકડું મોટું મૂકી અને એ લોકોએ આવી રીતે ચોરી કરી છે. હા, એટલે અમે પોલીસને જણાવ્યું છે અને બધું કહ્યું છે અને પોલીસ તપાસ કરી રહી છે. પણ મારું કહેવાનું એટલું જ કે જો આપણે એમ કહેવાય કે આવી રીતે એમ કહેવાય કે એક જ રાતમાં આટલો લોકો આવી અને આવું સાહસ કરી જાય તો એમ કહેવાય કે આપણે એવી રીતે કંઈક કામ કરવું જોઈએ કે એ લોકોનું આવી રીતે પકડવા જોઈએ તો જ આવી રીતે, બાકી તો ઘરમાં ગમે તે હશે છતાં બી એને દબડાઈને આ લોકો લઈ જશે. શ્રાવણ માસના પ્રારંભ સાથે શહેરના વિવિધ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વરાછા વિસ્તારના યોગી ચોક ખાતે શિવ મહાપુરાણનો બુધવારથી પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભ પૂર્વે ભાવિક ભક્તજનો દ્વારા પોથી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શહેરીજનોએ વિશાળ માત્રામાં ઉપસ્થિત રહી આ પોથી યાત્રાનો લાભ લીધો હતો. સરથાણા પોલીસે બાતમીના આધારે 4 વાહન ચોરને ઝડપી લીધા હતા. પોલીસે તપાસ કરતા આ ગેંગ મોટી હોવાનું બહાર આવ્યું હતું.
સરથાણા પોલીસે આ ગેંગના 4 સાગરીતોને પકડી તેમની ધરપકડ કરી વાહન ચોરીનો ગુનો ઉકેલી આગળની કાર્યવાહી આદરી છે. સરથાણા પોલીસ મથકના ડી સ્ટાફના વિક્રમસિંહ તથા કરણસિંહ બાતમીના આધારે વરાછા ખોડિયાનગર રોડ તેજેન્દ્ર પાર્કમાં રહેતો મનીષગીરી નરેશગીરી ગોસાઈ, હીરાબાગ વિરાનગરમાં ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતો પ્રતિક હિંમતભાઈ મિસ્ત્રી તથા ખોડિયાનગર પાસે તેજેન્દ્ર પાર્કમાં રહેતો વિજય રાજેશભાઈ ઘેટિયા અને સરથાણા વ્રજભૂમિ ટાઉનશીપમાં રહેતો રાહુલ ચંદુભાઈ અવૈયાને ઝડપી લીધા હતા. આ ચારેય 5 દિવસ ઋષિકેશ એપાર્ટમેન્ટમાંથી પણ બાઇક ચોરી કરી હતી. જોકે પોલીસે તપાસ આદરી હતી. આ ગેંગ અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. જોકે પોલીસે તપાસ કરતા આ ગેંગ અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે, જેથી તેઓની વધુ તપાસ માટે જીસીબી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે. શિવપુરાણમાં જેને ભગવાન શિવનો સ્વયં સિદ્ધ માસ કહેવાયો છે તેવા શ્રાવણનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. હિન્દુ સંસ્કૃતિનો સૌથી પવિત્ર એવો શ્રાવણ માસ ભગવાન ભોળાનાથની ભક્તિ માટે સર્વોત્તમ ગણાય છે. આથી શહેરભરના શિવાલયો આજે ભક્તિના ઘોડાપુર વચ્ચે ઓમકારના નાદથી ગુંજી ઉઠ્યા હતા. જેમાં શહેરના કતરગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિરનો મહિમા પણ અનેરો છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ શહેરના તમામ શિવાલયો ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભોળાનાથના તમામ ભક્તો બિલ્વીપત્ર, ફૂલ, પંચામૃત લઈને દેવાધિદેવને રીઝવવામાં લાગી ગયા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જાણે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને વાતાવરણ શિવમય બની જાય છે. ત્યારે શહેરના કતારગામમાં આવેલા પવિત્ર અને ઐતિહાસિક કંતારેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોએ સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન માટે લાઈન લગાવી હતી. કંતારેશ્વર મહાદેવ મંદિર જેટલું પ્રાચીન છે તેનો ઇતિહાસ પણ એટલો જ ગૌરવપૂર્ણ છે. લોકવાયકા મુજબ કંતારેશ્વર મહાદેવ નજીક પવિત્ર તાપી કિનારે કાંટાના જંગલમાં ગોવાળ ગાયોને ચરાવવા આવતો હતો. દરમિયાન ગાયના ધણમાંથી એક દૂધણી ગાય રોજ છૂટી પડી જતી હતી અને નક્કી કરેલી જગ્યાએ શિવલિંગ પાસે જઈને ઊભી રહેતી હતી, જ્યાં ગાયના આંચળમાંથી આપોઆપ દૂધ નીચે પડતું હતું અને ગાયના દૂધનો અભિષેક થઈ રહ્યો હતો. જ્યારે બીજી તરફ દૂધણી ગાય એકાએક દૂધ ઓછું આપવા લાગી હતી ત્યારે શંકાશીલ ગોવાલણે ગાય ચરવા ગઈ જેની પાછળ ગયો હતો. જંગલમાં ગાય શિવલિંગ પાસે ઊભી રહી હતી. આપોઆપ દૂધના અભિષેક થઈ રહ્યાનું દ્રશ્ય જોયું. આ સમયે ગાયની નજર પણ ગોવાલક ઉપર પડી હતી. એકાએક ભડકી ઉઠેલી ગાયનો પગ શિવલિંગ પર પડ્યો હતો. શિવલિંગ જમીનમાં ઘૂસી ગયું હતું અને શિવલિંગ પર ગાયના પગની ખરી ઉપસી આવી હતી. ગાયના પગના આકાર શિવલિંગ પર જોઈ શકાય છે. આજે કતારગામ ખાતે આવેલ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં સંપૂર્ણ શિવલિંગના દર્શન થતા નથી. ફક્ત ગાય પગલા શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે. તો આવો જાણીએ શું કહેવું છે કંતારેશ્વર મહાદેવ મંદિરની સેવા પૂજા કરતા પૂજારીનું. સુરત શહેરની ધર્મપ્રેમી જનતાને શ્રી કાંતારેશ્વર ધામમાંથી અવિનાશગીરી મહારાજના નમસ્કાર. જય મહાદેવ. હાલ આપણે જે જોઈ રહ્યા છે એ શ્રી કાંતારેશ્વર મહાદેવનું મંદિર છે. કાંતારેશ્વર મહાદેવના મંદિર પછાડી એવી લોકવાયકા છે, એવી લોકકથા છે કે શ્રી કપિલ મુનિના ભગવાનના વખતનું આ શ્રી કાંતારેશ્વર મહાદેવનું મંદિર છે. એવું કહેવાય છે કે શ્રી કપિલ મુનિ ભગવાનનો જન્મ સિદ્ધપુરની અંદર, ત્યારબાદ એમની યુવાવસ્થા એમણે આ સ્થાનની અંદર કાઢી હતી અને આ સ્થાનમાં શ્રી સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી. ભાદરવા વદ છઠને દિવસે શ્રી સૂર્યનારાયણ ભગવાન આ સ્થાન પર સાક્ષાત અવતરિત થયા અને કપિલ મુનિ ભગવાનને કહ્યું કે તમને 3 લોકનું વરદાન છે. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે અમે સંતો મહંતો, અમને વરદાનની કોઈ આવશ્યકતા નથી, પરંતુ તમારે કદાપી મારા આ ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં. તો સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મારી પ્રચંડ ગરમીથી આ ધરા મારો તાપ સહન ન કરી શકે, તો ધરા ફાટી જશે, તો એના માટે તમારે શિવજીને બોલાવવા પડશે. અને કપિલ મુનિ ભગવાને ભગવાન ભોળાનાથને આ સ્થાન પર અવતરિત થયા અને કહ્યું કે સૂર્યની પ્રચંડ ગરમી સહન કરવા માટે હું તૈયાર છું. એટલે સૂર્ય રૂપમ મહેશમ, સંસ્કૃતમાં એવું કહેવાય છે કે સૂર્યના રૂપમાં મહાદેવજી છે. તો આ સ્થાન પર
જે શિવલિંગ સ્વરૂપ છે ત્યાં શિવજી ઊભા રહ્યા અને સૂર્યનારાયણ ભગવાન એમની અંદર અવતરિત થયા, એટલે સૂર્ય રૂપમ મહેશમ છે. આ સ્ટોરી જે છે એ ફ્લેશબેક છે. આ આદિકાળની અંદર આવું થઈ ગયું હતું. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુના 24 અવતાર પૈકીનો એક અવતાર આ કપિલ મુનિ ભગવાનનો હતો અને એ સાંખ્ય દર્શનના પ્રયાતા હતા. કતારગામમાં આવેલા કંતારેશ્વર મહાદેવની જેમ જ શહેર અને જિલ્લામાં પણ એવા ઘણા શિવાલયો છે જેમનો ઇતિહાસ આપણા ધર્મ પુસ્તકો અને પુરાણોમાં પણ જોવા મળે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથના ભક્તો પોતાના આરાધ્ય દેવને રીઝવવા અભિષેક તેમજ હોમ હવન અને યજ્ઞ કરે છે. ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી હિન્દ ટીવી ભગવાન શંકરને પ્રાર્થના કરે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. છેલ્લા કેટલાય મહિનાઓથી શહેરની સિટી બસ સેવા બંધ થઈ ગઈ છે. અગાઉ જુલાઈમાં અને બાદમાં ઓગસ્ટમાં શરૂ થનારી આ સેવા હજુ વધુ મોડી શરૂ થાય તેવું લાગી રહ્યું છે. શહેરના લોકો માટે માસ ટ્રાન્સપોર્ટેશન તરીકે શરૂ કરાયેલી સિટી બસ સેવા છેલ્લા કેટલાય મહિનાઓથી ઇજારો પૂરો થવાને કારણે બંધ થઈ ચૂકી છે. આ દરમિયાન મનપા દ્વારા નવા ઇજારદારને સિટી બસ સેવા માટે વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા, પરંતુ યુરો 6ની બસ ચલાવવા બાબતે ભારે ગડમથલ થતાં આ બસ સેવા પહેલા જુલાઈમાં ત્યારબાદ ઓગસ્ટમાં ચાલુ થવાની ધારણા હતી. જોકે આ વચ્ચે મનપાએ ઇજારદારને યુરો 6ની જગ્યાએ યુરો 4 પ્રકારની બસો ચલાવવા પણ મંજૂરી આપી હતી. જોકે આ બસો પણ ઇજારદારને પૂરતી સંખ્યામાં નહીં મળી હોવાથી સિટી બસ સેવા શરૂ થવામાં હજુ વધુ સમય લાગી જાય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. સિટી બસ સેવા એ શહેરના લોકો માટે એક રીતે જીવાદોરી સમાન ગણાય છે, છતાં મનપાના અણઘડ કારભારને કારણે લોકોએ રિક્ષાના મોંઘા ભાડાની મુસાફરી કરવાની નોબત આવી છે. આવા સંજોગોમાં સિટી બસ સેવાની નવી સેવા શરૂ કરવાના અમદાવાદના ઇજારદારને વર્ક ઓર્ડર અપાયા બાદ 90 દિવસમાં સેવા શરૂ કરવાનો નિયમ હતો. આ મુજબ આગામી 25મી ઓગસ્ટે 90 દિવસ પૂરા થાય છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ઇજારદાર આ સમયગાળામાં સિટી બસ સેવા શરૂ કરી દેશે કે મનપા વધુ એક વખત ઇજારદારને સમય ફાળવી દેશે. શહેરના મજુરા ગેટ ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે ગતરોજ પણ સિવિલમાં ખૂટી પડેલા વેન્ટિલેટરને કારણે એક ટેમ્પો ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. સિવિલમાં વેન્ટિલેટર નહીં હોવા છતાં પણ આ દર્દીને ઇમરજન્સી વોર્ડમાં ખસેડાયો અને છેવટે યોગ્ય સમયે સારવાર નહીં મળતા યુવકના મોતને પગલે પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. સિવિલ તંત્રની બેદરકારી ફરી થઈ છતી. વેન્ટિલેટર નહીં હોવા છતાં દર્દીને તાત્કાલિક વિભાગમાં ખસેડાયો. સ્વજનના મોતથી પરિવારજનોમાં રોષ. સિવિલના જવાબદાર અધિકારીનો તોછડો જવાબ અને ઉદ્ધત વર્તન. યોગ્ય સારવાર નહીં મળતા આખરે યુવકનું મોત. સિવિલમાં બનેલો આ પ્રથમ બનાવ નથી કે જેમાં સિવિલ પ્રશાસનની લાપરવાહીથી કોઈને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. ત્યારે સિવિલ તંત્ર માટે તો જાણે આ બાબતો સાવ સામાન્ય અને નજીવી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આમ પણ એવા બનાવો ઘણીવાર બની ગયા છે કે સિવિલના દરવાજા પાસે કે સિવિલના કેમ્પસમાં જ કોઈ ગરીબનું મોત થયું હોય અને તે સિવાય પણ કેટલાય એવા લોકો કે જેમને સારવાર અને ઉપચારની જરૂર હોય, પરંતુ આવા લોકો સિવિલની બહાર ફૂટપાથ પર કે કોઈ બાંકડા પર બેસેલા જોવા મળતા હોય છે. માત્ર આટલું જ નહીં, પરંતુ સિવિલના જ કેમ્પસમાં પ્રસૂતિ થઈ હોય તેવા પણ ઘણા દાખલા મોજૂદ છે. સિવિલમાં બનેલી તાજી ઘટનાની વાત કરીએ તો શહેરના સંકુલનગર સનાથલ બેકરી પાસે રહેતો અને ડ્રાઈવર તરીકે નોકરી કરી પોતાના પરિવારમાં આર્થિક મદદ કરતો 22 વર્ષીય મોહમ્મદ જુનેદ અનેવર દૂધવાલાની તબિયત અચાનક લથડી હતી અને તેને તાત્કાલિક સિવિલમાં ખસેડાયો હતો. ત્યારે ડોક્ટરોને જાણ હતી કે સિવિલમાં પૂરતા વેન્ટિલેટર નથી, છતાં પણ આ દર્દીને તાત્કાલિક વિભાગમાં ખસેડાયો અને જ્યારે તેની હાલત વેન્ટિલેટરી નહીં હોવાથી વધુ બગડી ત્યારે ડોક્ટરોએ તેના પરિવારજનોને કહી દીધું કે આ દર્દી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવો પડશે અને પરિવારજનોને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન યોગ્ય સમયે સારવાર નહીં થતાં મોહમ્મદ જુનેદ દૂધવાલાનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ સિવિલના ડોક્ટરોની લાપરવાહી છતી થઈ છે. જો સિવિલમાં વેન્ટિલેટરની ઉણપ હતી તો દર્દીને તાત્કાલિક વિભાગમાં કેમ ખસેડાયો? કે પછી વેન્ટિલેટર નહીં હોવાની વાતથી ડોક્ટરો સાવ અજાણ હતા?
આવા અનેક પ્રશ્નો પરિવારજનોએ જવાબદાર અધિકારી અને ડોક્ટરોને કર્યા હતા, પરંતુ આ સવાલોના જવાબમાં તંત્ર અને જવાબદાર અધિકારીઓએ સ્પષ્ટ કહી દીધું કે વેન્ટિલેટર ન હોય તો ક્યાંથી લાવીએ તેવો ઉદ્ધત જવાબ આપીને પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હતા. આ તમામ વાતો સ્પષ્ટ કરે છે કે સિવિલમાં આવતા આવા દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સિવિલ તંત્ર કેવી વર્તણૂક કરે છે. એમાં પણ ડોક્ટરને તો આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ, તો જ્યારે ભગવાનનો દરજ્જો પામનાર ડોક્ટર જ આવી લાપરવાહી કરે તો ભોગ બનનાર અને તેના પરિવારજનોનો તો જાણે આવી ઘટના બાદ ભગવાન પરથી વિશ્વાસ જ ઉઠી જાય. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. જાહેર જીવનની કામગીરીમાં જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે સુરત મહાનગરપાલિકા દોષિતો વિરુદ્ધ પગલાં ભરવામાં પાછી પાની કરતી હોય છે. આવું જ કંઈક તાજેતરમાં બનેલી રીજન્ટ મોલની ઘટનામાં બનવા પામ્યું છે. સુરત મહાનગરપાલિકા હસ્તક ચાલતા પ્રોજેક્ટો કે મનપાની જવાબદારીમાં આવતી બાબતોમાં સુરત મહાનગરપાલિકા હંમેશા દોષિતોને બચાવવાની ભૂમિકા ભજવી રહી હોય તેવું તેની કામગીરી પરથી લાગી રહ્યું છે. દિલ્હી ગેટ ફ્લાયઓવર બ્રિજની દુર્ઘટના હોય કે મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજની દુર્ઘટના, અમરોલી બ્રિજમાં મજૂરોના મોતનો મામલો હોય કે પછી સિંગાપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામદારોની ગુંગળામણની ઘટના હોય, સુરત મહાનગરપાલિકાની આ તમામ ઘટનાઓની કામગીરીમાં માત્ર ખાતાકીય તપાસને બાદ કરતા દોષિતોને સજા આપવાના કોઈ ઠોસ કદમ ઉઠાવવા મુદ્દે સવાલો ઊભા થવા પામે છે. તાજેતરમાં ઘોડદોડ રોડ પર રીજન્ટ મોલની ગેલેરી તૂટી પડવાની ઘટનામાં પણ પાલિકાએ ગેરકાયદેસર બાંધકામો પર હથોડા ઝીંકવા સિવાય બીજી કોઈ કામગીરી નથી કરી. માત્ર રીજન્ટ જ નહીં પરંતુ ફ્લાયઓવર બ્રિજોમાં અન્ય સ્થળોએ થયેલી દુર્ઘટનામાં પણ પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં ભરવાની તસ્દી સુદ્ધા નથી લીધી. પાલિકાના જાણકારોનું માનીએ તો આ તમામ ઘટનામાં ઇજારદારો જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર પાલિકાના અધિકારીઓ પણ છે, કારણ કે પાલિકાના અધિકારીઓની જાણ બહાર કે ધ્યાન બહાર આવી ઘટના બની જ કેમ શકે. જો પાલિકા અધિકારીઓ પોતાની ફરજ પૂર્ણ નિષ્ઠાથી પૂરી કરતા હોય તો આવી ઘટના ઓછી બને. આવા સંજોગોમાં તાજેતરની રીજન્ટ મોલની ઘટનામાં પણ શહેર વિકાસ ખાતાના અધિકારીઓ વિરુદ્ધ પાલિકાના કમિશનરે ફોજદારી ફરિયાદ કરવી તો દૂર રહી પરંતુ ખાતાકીય તપાસના આદેશો પણ આપ્યા નથી. તે આશ્ચર્યની વાત બની રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારે પેટ્રોલિંગ દરમિયાન લિંબાયતના મોબાઈલ ચોરને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. ડીસીબી પોલીસ મથકમાં ટૂંકી પેન્ટમાં દેખાતો આ આરોપી ચોરીના મોબાઈલ સાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચ સોમવારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લિંબાયત વિસ્તારનો 19 વર્ષીય ઇબ્રાહીમ ઉર્ફે ભૂરિયો હમીદ દેશમુખ શંકાશીલ હાલતમાં નજરે પડ્યો હતો, જેને રોકાવી પોલીસે પૂછતાછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેથી પોલીસે તેની અટકાયત કરી 4000ની કિંમતનો મોબાઈલ કબજે લઈ આગળની પૂછપરછ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગે બુધવારે સવારથી શહેરના 2 જ્વેલર્સ બિલ્ડર ગ્રુપ અને પ્લાસ્ટિક પ્રોડક્ટની કંપનીને વરુણીમાં લીધા હતા. આવકવેરા વિભાગના આ સામૂહિક દરોડાને પગલે બિલ્ડર જ્વેલર્સોમાં ફફડાટ ફેલાયો હતો. આઈટીના અધિકારીઓએ સર્વે હાથ ધરતા આવેલા તમામ ધંધાકીય સ્થળેથી કાળા નાણાં સાથે સંકળાયેલા વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આવકવેરા વિભાગની ડાયરેક્ટર ડેપ્યુટી ઇન્વેસ્ટિગેશન વિંગે 1.5 મહિના બાદ ફરીવાર સપાટો બોલાવી કરચોરોને સાણસામાં લીધા હતા. ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓની અલગ અલગ ટીમે બુધવારે સવારે વરાછાના અમર જ્વેલર્સ, સ્વસ્તિક બિલ્ડર ગ્રુપ, પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી કંપની સહિત 4 પેઢીઓને ત્યાં સર્વે કાર્યવાહી હાથ ધરી હતી. સ્વસ્તિક બિલ્ડર ગ્રુપના કોસંબા, અંકલેશ્વર અને શહેરમાં ચાલતા પ્રોજેક્ટ સ્થળો અને ઓફિસોને ત્યાં તપાસ કરી હતી. અમર જ્વેલર્સને ત્યાં પણ આઈટીની ટીમે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. અમર જ્વેલર્સ સહિત શહેરના 2 જ્વેલર્સને ત્યાં આઈટીએ સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સાગમટે પાડવામાં આવેલા આ દરોડાની કાર્યવાહીમાં 4 ગ્રુપને ત્યાંથી મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. અધિકારીઓ બિલ્ડર ગ્રુપના બુકિંગની ડિટેલ્સ સહિતના હિસાબી ચોપડાઓ તપાસી રહી છે. પ્લાસ્ટિકની કંપનીમાંથી કાચા માલની ખરીદી સહિત કરચોરીથી જોડાયેલા દસ્તાવેજો અને જ્વેલર્સોને ત્યાંથી સોના ખરીદ વેચાણના ચોપડાઓ સહિત વાંધાજનક દસ્તાવેજો તપાસી રહ્યા છે. તપાસના અંતે મોટા પાયે કાળું નાણું મળી આવવાની શક્યતા રહેલી છે.
દોઢ મહિના અગાઉ પણ આવકવેરા વિભાગની ટીમે દક્ષિણ ગુજરાતના 6 બિલ્ડર ગ્રુપ, લીકર કંપની, ફાર્મા કંપની અને કાગળની ફેક્ટરીના 45 ઠેકાણે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં આવકવેરા વિભાગે 85 કરોડથી વધુનું કાળું નાણું શોધી કાઢ્યું હતું. એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભારતીય સમાજમાં દરેક સમાજનો એક વિશેષ પર્વ હોય છે, ત્યારે ખારવા સમાજનો પણ એક વિશેષ પર્વ અષાઢી માસ. આ દિવસે રાંદેર ખાતે રહેતા ખારવા સમાજે રાંદલમાની વિશેષ પૂજા અર્ચના કરી હતી. અષાઢી અમાસ નિમિત્તે રાંદેરના ખારવા મોહલ્લામાં રહેતા ખારવા સમાજે રાંદલમાનો વિશેષ પર્વ ઉજવ્યો હતો. નાના મોટા સૌ મળીને આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ખારવા સમાજની મહિલાઓએ રાંદલમાની માંડવી શણગારી વાસ્તે ગાસ્તે પારદ પીપળા ખાતે તાપી મૈયાની ગોદમાં માંડવીનું વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજ હાજર રહ્યો હતો. આ પ્રોગ્રામ અમારા છે ને પૂર્વજોના સમયથી ચાલુ છે. આ એક બહુ પવિત્ર દિવસ છે જેને અષાઢી અમાસ કહેવામાં આવે છે અને એ દિવસે અમારે ત્યાંથી બધી બહેનો રાંદલમાની પૂજા કરે છે અને બાળકોના મનોરંજન માટે અહીંયા મેળો અને એવું બધું ભરાય છે. શું મહત્વ છે આખી પૂજા પાછળ? આ બસ એ જ છે કે આ એક અમાસ છે, એ બહુ ભારી દિવસ છે અને અમારા માટે એટલો પવિત્ર છે જે અમે ખારવા સમાજ જે છે એ વર્ષોથી આ જે અમારી કુળદેવી છે રાંદલમાં એની પૂજા કરીએ છીએ, એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. નવી જનરેશન કઈ રીતે શું જોઈએ? ના, નવી જૂની અહીંયા બધા જ મળીને સાથે કામ કરીએ છીએ. બધા તમે જોશો ને તો અમારા સમાજના નાના મોટા બાળકો ઘણા જે ભણેલા છે આજે સ્પેશિયલી રજા પાડીને અહીંયા બધા ભેગા થઈએ છીએ. અમે એક પરિવારની જેમ અહીંયા તહેવાર ઉજવીએ છીએ. દર વર્ષે અષાઢી અમાસના દિવસે ખારવા સમાજના લોકો ભેગા મળીને આ રીતે પોતાના કુળદેવીમાં રાંદલમાની પૂજા અર્ચના કરીને તેની શોભાયાત્રા કાઢે છે. ખારવા સમાજની મહિલાઓ માથા પર માની માંડવી લઈ લઈને માનો જય જયકાર બોલાવી તેનું વિસર્જન કરે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિનો માર્ગ સુપ્રીમ કોર્ટે મોકળો કરી આપ્યો છે, પરંતુ લોકાયુક્તની નિયુક્તિમાં એક નવો વળાંક આવ્યો છે અને આ નવા વળાંક મુજબ જસ્ટિસ મહેતાએ રાજ્યપાલ અને ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્યને 7 પાનનો પત્ર લખ્યો છે અને એમાં તેમણે જણાવ્યું છે કે પોતાને લોકાયુક્ત બનાવવામાં સહેજ પણ રસ ન હોવાનું જણાવતા આ મામલો વધુ પેચીદો બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં લોકાયુક્ત મામલે અનેકવાર વિવાદો થઈ ચૂક્યા છે તેમજ ભાજપ કોંગ્રેસે એકબીજાના પર આકરા પ્રહારો પણ કર્યા છે. આખરે લાંબી લચક કાનૂની લડાઈ બાદ ગુજરાતમાં લોકાયુક્ત નિયુક્તિને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે. જોકે આ મામલે હવે નવો જ વળાંક આવ્યો છે. જસ્ટિસ R.A. મહેતાએ લોકાયુક્તનો ચાર્જ સંભાળવાની ના પાડતા રાજકીય વર્તુળમાં અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. ટેલિફોનિક વાતચીત દ્વારા જસ્ટિસ R.A. મહેતાના મુદ્દે કોંગ્રેસને પૂછતા તેમણે કંઈક આવું કહ્યું હતું. સ્વીકારવાની ના પડી, પેલા આમંત્રણ નથી આપતા તો પેલો કેવી રીતે પડવાનો છે? એટલે આખી પરિસ્થિતિ શું છે? ચિતાર આપો ને સાહેબ, શું છે આખી પરિસ્થિતિ? આખી પરિસ્થિતિમાં એવું છે કે રાજ્ય સરકાર આ કોઈ નિમણૂક કરવા દેવા માંગતી નથી. આગળ એને પ્લાનિંગ કરી નાખેલો છે કે આપણે એમને નિમણૂક કરવી નહીં, બરાબર છે. હવે જ્યાં સુધી રાજ્ય સરકાર એની નિમણૂક કરવાની ફેવરમાં ના હોય ત્યાં સુધી એ સ્વીકારવાની ના જ પાડવાનો ને. કેવી રીતે સ્વીકારે? હું એમ કહું કે તમે મારું ઘર તાળું મારેલું હોય તો મારા ઘરમાં તમે કેવી રીતે એમ કહો હું ભાડુઆત તરીકે રહી શકું? બરાબર. એટલે ટોટલી એમના જે કાળા કારનામા છે એને ઉજાગર નહીં થાય એટલા માટેની બધું ષડયંત્ર આ લોકો કરી રહ્યા છે. અચ્છા, એટલે જસ્ટિસ R.A. મહેતાએ સામેથી ના પાડેલી છે કે આ પદ ઉપર પોતે નહીં બેસે, પણ એના પાછળનું શું કારણ હોઈ શકે? એમ હવે એ કારણ તો એ મહેતા જ જાણે કે શું કામે ના પડી કે કઈ રીતે, પણ કહેવાનો મતલબ કે એ ખોટું કામ નહીં કરી શકવાના હોય અને આ લોકોના દબાણમાં નહીં રહેવાના હોય તો એ લોકો કહેતા હોય કે ભાઈ આ રીતે મારે કરવું. અચ્છા, અને તમારા મતે શું હોવું જોઈએ કે કઈ રીતનું આખું પગલા કઈ રીતના હોવા જોઈએ, શું કરવું જોઈએ? મારા માટે કે જે સુપ્રીમ નો આદેશ છે, કોર્ટના આદેશનો રાજ્ય સરકાર અનાદર કરી રહી છે, બરાબર, તો એને વેલકમ કરી અને એની નિમણૂક થવા દેવી જોઈએ. અને જેથી કરીને હું એમ કહું કે હું શું કામ નથી કરવા દેતો, હું ચોર છું, ત્યાં તો હું ચોર છું. બરાબર.
એટલે મતલબમાં એનો ગિરામણો ચહેરો લોકોની સમક્ષ નહીં આવે એટલે લોકાયુક્તની નિમણૂક થતી નથી. એને લોકાયુક્તની નિમણૂક થવા માટે એ અડચણ ઉભી કરે છે સરકાર. બાકી મારું એવું કહેવાનું છે કે બધા જ રાજ્યોની અંદર લોકાયુક્તની નિમણૂક થાય તો ગુજરાતમાં કેમ નહીં, અને શું કામ એ ના પાડે છે? બરાબર. એવું કયું કારણ છે કે રાજ્ય સરકારે લોકાયુક્તનો વિરોધ કરવો પડે? લોકાયુક્તના આ નવા વળાંકને લઈ અનેક અટકળો પણ વહેતી થવા લાગી છે. ત્યારે હિન્દ ટીવી ન્યૂઝે આ મુદ્દે ભાજપનો પણ અભિપ્રાય જાણતા ભાજપે પણ કોંગ્રેસ પર આકરા શબ્દોની ઝાટકણી કાઢી હતી અને કોંગ્રેસના જ કાવા દાવા હોવાનું જણાવ્યું હતું. અરે ભાજપનું કાંથી દબાણો, આ તો ન્યાયતંત્ર છે અને તમે જાણો છો કે ન્યાયતંત્રની અંદર કોઈ પણ જજ સાહેબને જયારે એમ લાગતું હોય તો નોટ બિફોર મી કરીને પરત કરે છે, બીજાને કામ સોંપી દે છે. આ એક સબજ્યુડિસ મેટર છે. તો આની અંદર જો નોટ બિફોર મી કહેતા હોય એને એની વાતને માન આપવું પડે. એમાં દબાણ ક્યાંથી આવ્યું? કોંગ્રેસ પોલિટિકલ ચાલીને કેસ ગુમરાહ કરે છે. અચ્છા, એટલે એમનો આક્ષેપ સીધો એવો છે કે ન્યાયાલય હા પાડી દી, કોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે પણ સરકાર નથી. કોઈ સાહેબની પાસે કેસ આવીને નોટ બિફોર મી લખીને બીજે મોકલી દે તો એ ન્યાયતંત્રની પ્રણાલિકા મુજબ બીજી કેસ ચાલશે. એક પ્રકારની વાત છે. અને કોઈકને નહીં સ્વીકાર હોય જજ સાહેબ નામદાર તો એને વાતને માન આપવું જોઈએ. એમાં કોંગ્રેસ ખોટી રાજનીતિ રમત રમે છે. ઉલટી કોંગ્રેસ આ બધા સમગ્ર કેસની પાછળ પડી નાખો કેસ પૂછવે છે. અચ્છા, તો ભારતના એક અગ્રણી બાબતની વાત છે. એમાં ભારતીય જનતા પાર્ટી ક્લિયર કટ છે. સંસદની અંદર પણ આપણે જોયું છે. માત્ર ને માત્ર કોંગ્રેસ આ બાબતે રાજ રમત રમીને રડિયો બીજી પાર્ટી પર દોડવા માંગે છે, વ્યાજબી નથી. કોંગ્રેસના લોકોએ આ લોકાયુક્ત બાબતે સમર્થન કરવું જોઈએ, આખા દેશમાં કરવું જોઈએ. માત્ર ગુજરાતની વાત કરીને અહીંયા જે રીતે રમત રમે છે તે પણ યોગ્ય નથી. અન્ના હજારેનું જે આંદોલન હતું તેની અંદર કેમ કોંગ્રેસે બળ પ્રયોગ કર્યો? બાબા રામદેવને કેમ બહુ માર પડ્યો રાતોરાત? એટલે લોકાયુક્ત વિશે સર આપનું શું કેવું છે? કે લોકાયુક્ત બાબતે કોંગ્રેસના બેવડા માપદંડ છે. દિલ્હી અંદર જુદી વાત કરે છે, ગુજરાતમાં જુદી વાત કરે છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય રાજનીતિ કરી નથી. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નવા વળાંકો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આર.એ. મહેતાનો લોકાયુક્ત તરીકે ચાર્જ સંભાળવા ઇનકાર કરતા એક નવો જ વિવાદ ઊભો થઈ ગયો છે અને આ વિવાદને લઈ ભાજપ કોંગ્રેસ પણ સામસામે આવી ગયું છે. ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ યશ ખાટવા માટે આ વિવાદનો ભરપૂર ઉપયોગ કરીને લાઇમલાઇટમાં રહેશે તેમાં કોઈ શંકા નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ડિંડોરીના બંધ ઘરમાંથી મળી હત્યા કરાયેલી કુભાઈ લાશ. ઉપરા છાપરી ઘા મારી યુવાનને રહેસી નખાયો. 3 દિવસ બાદ ગંધ આવતા ખુલ્લું રહસ્ય. બેંક બહાર ગ્રાહકોને છેતરી ઠગાઈ કરતી કુખ્યાત ગેંગ ઝડપાઈ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ. અગાઉ પણ 3 વાર પોલીસના હાથે ઝડપાયા હતા. આવકવેરા વિભાગે પણ કરી શ્રાવણની શરૂઆત. જ્વેલર્સ, બિલ્ડર, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ કંપનીને લીધા સાણસામાં. મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો કર્યા જપ્ત. સામાજિક સુરક્ષા સંદર્ભે હવે કોર્પોરેટરોને અપાઈ તાલીમ. સેવાની સાથે લોકોની તકલીફો માટે વહીવટી તંત્ર સાથે રાખશે સંકલન. હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો. શ્રાવણ મહિનાનો શુભારંભ. શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભીડ. 1 મહિના સુધી વહેશે ભક્તિનો સાગર. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.